यत्पदाब्जरसास्वाद विस्मृतान्य सुखामोह रमन्ते तद्गुणालापैस्तं वन्दे गोकुलेश्वरम्। श्रीगोपिकाधीशपथानुगानां सेवा कथा शक्ति समर्थनाय य एक एवास्ति विभुस्तमेव शिवल्लभाख्यं मुहुराश्रयेऽहम्। श्रीमद्वल्लभसूनोः श्रीविठ्ठले श्रीविठ्ठलनामधेयस्य पदकमलद्वयममलं मनसि मदीये समुल्लसतु। श्री ठाकुरजीना श्री चरणों प्रणाम करी, श्री वल्लभकुलना श्री चरणों प्रणाम करी आप सर्व भगवदीय श्रोताजनों जे माध्यम थी आप श्रवण करी रह्या छो, आप सर्वने भगवत स्मरण अने जे आपणो विषय छे षोडश ग्रंथ अंतर्गत संन्यास निर्णय बे श्लोक ने माटे श्री महाप्रभुजी की कृपा थी कईक विचार कर्यो। त्रीजो श्लोक एनो आपणे हवे आरंभ करी रह्या छीए। भक्ति मार्ग में श्रवण कीर्तन सिद्ध करवा माटे संन्यास नहीं लेवानो, तदुपरांत मायावाद वगैरह जे सिद्धांतों छे एनी कईक चर्चा टीकाकार आपने आ श्लोक पर आपे छे। तो भक्ति मार्ग में श्रवण वगैरह साधनों थाय एना माटेनो स्वमार्गीय दृष्टिए शू विचार करी शकाय? संन्यास लेवो जोईए न लेवो जोईए? तो श्रवणादि प्रवृत्त्यर्थम कर्तव्यत्वेन निश्यते सहाय संग साध्यत्वात् साधनानां च रक्षणात्। श्रवणादि प्रवृत्त्यर्थम श्रवण वगैरह प्रवृत्ति थाय एना माटे कर्तव्यत्वेन करवा योग्य तरीके न इष्यते એટલે ઈચ્છવામાં આવતો નથી। એનું કારણ શું? એટલે સહાય સંગ સાધ્યત્વાત શ્રવણ વગેરે પ્રેરકના સંગથી થઈ શકે એવા છે। ચ એટલે અને સાધનાનામ એટલે સાધનોનું અને રક્ષણાર્થ રક્ષણ કરવાનું હોય છે। આ એનો અન્વયાર્થ विचारीने हवे श्लोकनो पूर्वार्ध अने पछी उत्तरार्ध एनो विचार करिए। तो श्रवणादि प्रवृत्त्यर्थम कर्तव्यत्वेन निश्यते। भक्ति मार्ग में त्याग क्यारे करवो, केवी रीते करवो, शा माटे करवो, एना माटे श्री आचार्य चरणनो जे मत छे तो स्पष्ट शब्द में आज्ञा करे छे कि जो श्रवण वगैरह माटे करता हो तो ये इच्छनीय नहीं, करवा जेवो नहीं। कारण भक्ति मार्ग में त्याग करवानी शास्त्रों सलाह आपता नहीं। निश्यत सपरित्यागो निश्यते एटले त्याग इच्छवामां आवतो नहीं। એટલે જો શ્રવણ કીર્તન વગેરે સિદ્ધ કરવાને માટે પરિત્યાગ કરવાની મનમાં ઈચ્છા હોય તો ઈચ્છા પણ મનમાં લાવવી જોઈએ નહીં। ઈચ્છા વિષયત્વેનાપી નાંગીક્રિયત ઇત્યર્થઃ। એ સ્વીકારવામાં આવતો નથી। વિષય તરીકે પણ ઈચ્છા હોય તે કરે એમ પણ એ પ્રમાણે પણ એની અનુમતિ નથી। तो नहीं स्वीकारवानुं कारण शू? कोई एम विचारे कि भाई घर छोड़ीने बीजे जईशुं ने त्यां आगळ श्रवण कीर्तन ज करीशुं। श्रवण कीर्तन करवाने माटे तो आचार्य चरण अनुमति आपे छे,
તો પછી ઘરમાં કરીએ કે બહાર કરીએ શું ફરક પડે? તો આવી મનમાં દ્વિધા થાય. એનું નિરાકરણ શ્રી મહાપ્રભુજી કરે છે અને ટીકાકાર એને સ્પષ્ટ કરે છે વધારે. એમાં ભર્તૃહરિ વૈરાગ્ય શતક એનો રેફરન્સ આપ્યો છે. ભર્તૃહરિ નામના એક રાજા હોય છે. પોતાની પત્નીમાં અનુરાગ હોય છે. એક દિવસ કોઈક એક સિદ્ધ પુરુષની પાસે જાય છે. એ સિદ્ધ પુરુષ એમને એક દિવ્ય ફળ આપે છે કે રાજા, મારી પાસે આ ફળ છે, તમે લઈ જાઓ. આ ફળનો પ્રતાપ એવો છે કે એને જે ખાઈ લે એને ક્યારેય પણ વૃદ્ધાવસ્થા આવતી નથી. તમે રાજા છો, સારી રીતે રાજ કરો છો, તમે ખાશો તો પ્રજાનું કલ્યાણ કરી શકશો, માટે તમને આપું છું. રાજાએ ફળ લીધું, માથે ચડાવ્યું અને ઘરે આવ્યા. વિચાર કર્યો, સૌંદર્ય પુરુષની કરતા સ્ત્રીનું ટકે વધારે સારું. એટલે પોતાની પત્નીને, રાજરાણીને આ ફળ આપ્યું. એનો પ્રતાપ કયો? જે સિદ્ધ પુરુષે કહ્યો હતો કે આ ફળ આવું છે, ખાઈ લેશો તો એનું પરિણામ એવું આવશે કે આ જીવન વૃદ્ધાવસ્થા નહીં આવે. રાણીએ ફળ લીધું, પણ રાણીએ કોઈક બીજી વ્યક્તિને આપ્યું, બીજી વ્યક્તિએ ત્રીજી વ્યક્તિને આપ્યું. આમ ફરતા ફરતા ફળ પાછું એક વારાંગનાની પાસે આવ્યું અને વારાંગનાએ લાવી અને રાજાને આપ્યું કે રાજા, આ એક ફળ છે, આનો પ્રતાપ એવો છે કે જે ખાય એને વૃદ્ધાવસ્થા ના આવે. હું આ ફળ લઈશ તો આજીવન પાપ કરીશ, એટલે મેં વિચાર્યું કે હું આપને આપું. રાજાને બહુ આશ્ચર્ય થયું. પોતાનું જ આપેલું ફળ હતું, જે સિદ્ધ પુરુષે આપ્યું હતું. ફરતું ફરતું પોતાની પાસે આવ્યું. પૂછ્યું વારંગનાને કે બેન, તારી પાસે આ ક્યાંથી આવ્યો? એટલે એણે કહ્યું કે મને અશ્વપાલે આપ્યું. એને બોલાવીને પૂછ્યું કે તને કોણે આપ્યું? એટલે એણે કહ્યું કે મને રાણી આપ્યું. હવે રાજાને અહેસાસ થયો કે મારી આસક્તિ રાણીની પર, રાણીની આસક્તિ પરપુરુષ પર, એ પરપુરુષની આસક્તિ આ વારાંગના પર, અને વારાંગનાએ પાછું લાવી મને આ ફળ આપ્યું. અને એ જ સમયે એના મનમાં વૈરાગ્ય જાગે છે. અને જે વૈરાગ્ય જાગ્યો એના ફલ રૂપે એમણે શતક એટલે 100 શ્લોકોના ખૂબ જ સુંદર મજાના ભર્તૃહરિ વૈરાગ્ય શતક, શૃંગાર શતક, આ બધાનું લેખન કર્યું છે. તો એક પ્રશ્ન આવ્યો હતો, વૈરાગ્ય અને સંન્યાસ બે શબ્દમાં તફાવત શું છે? તો બે શબ્દમાં તફાવત, ત્યાગ એ કોઈ વસ્તુનો પણ હોઈ શકે, પરિસ્થિતિનો પણ હોઈ શકે, કોઈ વસ્તુ કોઈ વ્યક્તિને છોડવી હોય તો એનો પણ હોઈ શકે. તમાકુ ખાવાની આદત હોય, સિગરેટ પીવાની આદત હોય, કે છોડી દીધું, આજથી ત્યાગ છે. અને વ્યક્તિનો ત્યાગ, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીએ સીતાજીનો ત્યાગ કર્યો. તો આવી રીતે આપી દઈએ, કોઈ વસ્તુને છોડી દઈએ, મૂકી દઈએ, કાઢી નાખીએ, આ એક ત્યાગનો પ્રકાર છે, જેમાં કોઈ વિધિની સાથે એને સંલગ્ન નથી કર્યો. પણ બીજો શબ્દ વિચારીએ તો સંન્યાસ. તો સંન્યાસની પૂર્વ પીઠિકામાં ત્યાગને લેવો હોય તો લઈ શકાય એવો છે. કારણ કે જ્યારે સંન્યાસ આવે છે તો સંન્યાસમાં વિધિ વિધાન જોડાયેલા છે. અને સંન્યાસનો સંબંધ છે અનાસક્ત અવસ્થાની સાથે. પછી એમાં વિધિ પણ કરવો પડે.
અને એમાં અધિકાર પણ જોવો પડે. સંન્યાસ લેવાનો અધિકાર દરેકને નથી, શાસ્ત્ર અનુમતિ નથી આપતું. અને પછી જ્યારે વિધિ પ્રમાણે સંન્યાસ લેશે તો એની પણ અલગ અલગ કક્ષા છે. કોઈક સંન્યાસીની કક્ષા કુટીચક છે, કોઈ બહુદક છે, કોઈ હંસ છે, તો સર્વ ઊંચી કક્ષામાં કોઈક છે એ પરમહંસ છે. તો ઉત્તરોત્તર આ બધી ઉત્તમ અવસ્થા છે. અને સંન્યાસ છે તો આપણે ગઈકાલે આગલા સત્રમાં સાંભળ્યું હતું કે ચોથો આશ્રમ છે. જે સંન્યાસ લે એ સંન્યાસી આશ્રમ છે આ એક ત્યાગની પૂર્વ પીઠિકામાં એને વિચારી શકાય. ત્યાગમાં વિધિની આવશ્યકતા નથી, પણ સંન્યાસમાં વિધિની આવશ્યકતા શાસ્ત્રની મર્યાદા સમજાવે છે. તો રાજા ભર્તૃહરિને ત્યાં આગળ જ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને એકાકી નિસ્પૃહ શાંત પાણીપાત્રો દિગંબરમ. આ જે ભર્તૃહરિ વૈરાગ્ય શતક છે એનું અનુસંધાન ટીકાકાર અહીંયા આગળ આપે છે. બે વાત સમજાવવાની હતી એટલા માટે આ પ્રસંગ લીધો. એક તો ષોડશગ્રંથના ટીકાકારો જે પૂર્વાચાર્યો છે, આવા પ્રસંગો જ્યારે વાંચીએ છીએ તો આ જે પૂર્વાચાર્યો છે એમનું વાંચન અને યાદશક્તિ કેવી હશે એનો પરિચય થાય છે કે બ્રહ્મસૂત્રથી લઈ અને નીતિશાસ્ત્ર, વૈરાગ્ય શતક ત્યાં સુધીના બધા રેફરન્સીસ આપે છે. અને બીજી વાત, આ શબ્દ પણ સમજાવવાનો હતો જે મને પૂછવામાં આવ્યો હતો ગયા સત્રમાં, એટલા માટે આ પ્રસંગનું અનુસંધાન લીધું છે. તો શ્રી ગોકુલનાથજી ટીકામાં આ અનુસંધાન આપે છે કે ભક્તિ માર્ગમાં સંન્યાસ શેને માટે ન લેવો જોઈએ. તો ભર્તૃહરિ શતકનું અનુસંધાન આપીને એવું સમજાવે છે કે એક દિવસ ક્યારે આવશે કે જ્યારે હું એકલો જ પોતાના હાથને જ પાત્ર અને દિશાઓને વસ્ત્રરૂપી ધારણ કરી અને સર્વથા ઈચ્છારહિત થઈ શાંત જીવન વ્યતીત કરો. તો આવી રીતનું જે જીવન જીવે છે, પોતાના હાથને પાત્ર બનાવવાના એટલે શું? ભાગવતમાં એનો શ્લોક છે. દિશાઓને વસ્ત્ર બનાવવાના એટલે શું? કહેવાનું તાત્પર્ય એટલું છે કે પોતાની પાસે કોઈ પણ વસ્તુ રાખે નહીં. આ સંન્યસ્ત ધર્મ છે. એને પાત્ર પણ રાખવો હોય તો રાખે, બાકી ન રાખે તો વધારે સારું. અને વસ્ત્રની તો ચિંતા હોય નહીં. તો એકલા રહેવાની સ્થિતિ એટલે સંન્યસ્ત દીક્ષામાં એકલા રહેવું જરૂરી છે. કોઈને ઈચ્છા થાય તો તે ત્યાગ કરે, તો એ મત પણ આપણે ત્યાં સ્વીકાર્ય નથી. કારણ કે એમાં એકાંતમાં રહેવું પડે, નિરપેક્ષ સ્પૃહા, કામના, ઈચ્છા આ બધું છોડી દેવું પડે. શાંત સ્વભાવ હોવો જોઈએ. તો હવે અંતરાય શું આવે? શ્રવણ કીર્તન કરવું છે એમાં આ બધો ક્યાં અંતરાય આવ્યો? એટલે અંતરાય માટે કહી રહ્યા છે સહાય સંગ સાધ્યત્વાત. બે શબ્દ, સત્સંગ અને દુત્સંગ. તો શ્રવણ વગેરે સહાય સંગ સાધ્યત્વાત, શ્રવણમાં કોઈકની સહાય જરૂરી છે. બે વ્યક્તિ હોય, એક જણ શ્રવણ કરે અને બીજી વ્યક્તિ એમને શ્રવણ કરાવે, આ બે પાત્રની જરૂરિયાત છે. તો કોઈની પાસેથી શ્રવણ કરવું હશે તેના માટે સંગી એટલે સાથીની આવશ્યકતા રહેશે. અને પોતાની રીત પ્રમાણે શ્રવણ કીર્તન કરવાની પ્રેરણા એની આવશ્યકતા રહેશે. તો પોતાની રીત પ્રમાણે એટલે પોતે મનમાં ઈચ્છે એમ નહીં, પણ સંપ્રદાયની જે પરિપાટી છે એનું અનુસંધાન લેવાનું છે. તો જો બીજા માર્ગમાં બતાવવામાં આવેલ શ્રવણ કીર્તન જો પુષ્ટિ ભક્તિ માર્ગથી વિરુદ્ધ હશે
તો એ શ્રવણ ભક્તિ માર્ગનું સાધક નહીં થઈ શકે. શબ્દો સમજાવે છે તમને ને મને. શ્રવણ કોની પાસેથી કરવાનું અને શ્રવણ શું કરવાનું? લૌકિકમાં ભલે આપણા મનમાં ઈચ્છા આવે તે સાંભળીએ, પણ જ્યારે અલૌકિકની વાત આવે છે તો શ્રવણ એવું કરવાનું કે જેના દ્વારા આપણા પુષ્ટિભાવ છે એને પોષણ મળે. પોષણ વગરનું શ્રવણ અને કીર્તન એ હિતકારક નથી. એનાથી આગળ શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે, ભગવત તત્વમ જિજ્ઞાસો રેકાકિનાઃ શ્રવણાદેઃ સહાયસ્ય સંગઃ સંપત્તિસ્તત્ સાધ્યત્વાत्. કોઈ ભગવત તત્વનો જિજ્ઞાસુ છે, ચાલો ઘરબાર છોડીને નીકળ્યો, તો જિજ્ઞાસુ એ તો એકલો રહેવા વાળો હોય. હવે એ એકલો રહે તો શ્રવણ કીર્તન એ સિદ્ધ નહીં થઈ શકે. નહીં શાવૈતારમ વિના શ્રવણમ સંભવતી. આપણે એકલા એકલા ચાલતા જતા હોઈએ, વોક માટે પણ નીકળ્યા હોઈએ ને કંઈક સાંભળવાની ઈચ્છા થાય તો કંઈ નહીં તો આપણા સેલફોનમાં પણ કંઈ રેકોર્ડ કરેલું હશે યા તો ક્લિપ હશે એને સાંભળીશું. ત્યાં પણ બે પાત્ર છે. ભલે આપણે એકલા હોઈએ પણ સામે બોલનારું તો કોઈક છે જ. અને એનાથી આગળ ન ચ શ્રુતસ્યાપી ગ્રંથ પર્યાલોચન ગ્રુપ સત્યાદિના વિના સ્થૈર્યમ. ગુરુની પાસે બેઠા વગર, ગ્રંથોનું અવલોકન કર્યા વગર એ હૃદયારૂઢ પણ નહીં થાય. એટલે બીજા કોઈની પાસેથી નહીં તો પણ ગુરુની તો આવશ્યકતા રહેશે, અને ગુરુની સાથે સાથે ગ્રંથની આવશ્યકતા રહેશે. અને જો સંન્યસ્ત દીક્ષા લઈ લીધી, બધા જનો ત્યાગ કરી દીધો, તો પછી ગ્રંથ માટે પણ શાસ્ત્ર એક સીમા આપે છે. અને જો આ બધું કર્યા પછી એમાં મન નહીં લાગે તો મુશ્કેલી થશે. પુનઃસ્વીકારે વાંતાશી તત્વમેવ. વમન કરેલું ફરીથી ખાધા જેવું થાય એવી પરિસ્થિતિ થઈ જાય. તો સહાય સંગ સાધ્યત્વાદ એમાં કહેવા શું માંગે છે? ભક્તિ માર્ગમાં ભક્તિના બીજ ભાવને દ્રઢ કરવાને માટે શ્રવણ વગેરે સાધનો છે. કેવળ કાળજુ પવિત્ર કરવા નહીં, પણ ભક્તિનું બીજ દ્રઢ કરવાને માટે ષોડશ ગ્રંથ શ્રવણ કરો, વાર્તા પ્રસંગ શ્રવણ કરો, જે પણ શ્રીમદ ભાગવત શ્રવણ કરો, તો એ પણ એ એક જ રાખવાનું કે શ્રી ઠાકોરજીએ યમવૈશ વૃણુતે તેન લભ્ય કરી અને સ્વીકાર કર્યો છે, તો ભક્તિનું બીજ છે એને મારે દ્રઢ કરવાનું છે. અને દ્રઢ કરીને જે પ્રમાણે આપણે ભક્તિવર્ધિનીમાં શ્રવણ કર્યું, ધીરે 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 એનો ઉત્તરોત્તર વિકાસ જરૂરી છે. એના માટે આ બધા સાધનો એ સમજાવવામાં આવ્યા છે. તો સંન્યાસ ધર્મ ભક્તિ માર્ગથી વિરુદ્ધ, એટલે સિદ્ધ નહીં કરી શકે આપણું જે પ્રયોજન છે. અને એનાથી આગળ સહાયા પ્રેરકા તેષામ સ્વસ્વમતાનુસારી. કદાચ આપણે ગયા પણ ખરા અને જેમનો સંગ થયો, તો જેમનો સંગ થશે એ કેવા હશે? તો પુષ્ટિ માર્ગીય મળવા એ તો દુર્લભ છે. તો કોણ મળશે? એટલે જે મળી શકવાની સંભાવના છે એનું યાદી આપે છે ટીકાકાર. સહાયા એટલે સહાય કરનારા. પ્રેરકો પોતપોતાના મત પ્રમાણે પ્રેરણા આપશે. એમાં કયો મત? તો માયાવાદી નામ તું શ્રુતિ નામપી કલ્પિતત્વાત તત્પ્રતિપાદ્ય બ્રહ્મ ધર્માણામપી. માયાવાદીઓ શ્રુતિઓના અર્થની પણ કલ્પના કરતા હોવાથી એમણે જણાવેલા બ્રહ્મના ધર્મો પણ વ્યવહારમાં જ ઉપયોગી હોય, વાસ્તવિક નહીં હોવાથી બ્રહ્મ
ધર્મ રહિત થવાથી ભક્તિ માર્ગથી વિરુદ્ધ થઈ જશે. હવે સામાન્ય શ્રોતાને વેદાંતની પરિભાષાની સાથે કઈ લેવા દેવા નથી, પણ આપણે ત્યાં જે 5 આચાર્યોની પરંપરા છે, ઠાકોરજી ક્યારેક અનુકૂળતા આપશે તો આપણે એના માટે પણ વિચાર કરીશું. અને 5 આચાર્યોની અલગ અલગ ફિલોસોફી છે. તો આપણે જ્યાં છીએ, આપણે શ્રી આચાર્ય ચરણે આપણને જે શીખવાડ્યું, જે ફિલોસોફી આપી, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ, એને અનુસરીએ છીએ. શ્રી આચાર્ય ચરણની ફિલોસોફીનું, તત્વજ્ઞાનનું આ નામ છે. તો બીજે ક્યાંક અગર કોઈ ઘર છોડીને જાય છે શ્રવણ કીર્તનને માટે, અને પછી કોઈ માયાવાદીની સાથે મેળાપ થાય છે તો પણ મુશ્કેલી છે. બીજી વાત સમજાવી નૈયાયિક મતે, તો જે બાલબોધમાં આપ લોકોને સમજાવ્યું હતું, ફરીથી આપણે જરાક એક એક બે બે વાક્ય લઈ લઈએ. તો નૈયાયિકનો મત કેવો છે? શ્રુતિના વાક્યોમાંથી શ્રવણ કરવું, યુક્તિ પ્રમાણે વિચારવું. તો જગતના કર્તા તરીકે ઈશ્વર સિદ્ધ થવા છતાં પણ જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન સિવાયના ધર્મો એમનામાં ન હોવાથી એ પણ ભક્તિ માર્ગથી વિરુદ્ધ છે. ત્રીજા છે મીમાંસકા નામ નિરીશ્વર વાદિત્વાદેવ. મીમાંસક એમનો મત શું છે? તો ઈશ્વરને માનતા નથી. એમના મતમાં શ્રવણ કરવા યોગ્ય ન રહેવાથી શ્રવણ માટે પ્રેરણા પણ કરતા નથી. કારણ કે જ્યારે ભગવાનની સત્તા જ સ્વીકારશો નહીં તો પછી એમના ચરિત્રની સાથે શું લેવા દેવા. આવી રીતે જુદા જુદા માર્ગ, તત્તન માર્ગીય પ્રેરક પ્રવૃત્તો. તો જો ઘર છોડીને નીકળશો ને આવો કોઈ સંગ થશે તો મુશ્કેલી થશે. તો તે માર્ગોનું શ્રવણ ભક્તિ માર્ગથી વિરુદ્ધ છે. તો એના દ્વારા ભક્તિ માર્ગ એ સિદ્ધ નહીં થાય, માટે શ્રી આચાર્ય ચરણ એને બાધક ગણાવી રહ્યા છે. બીજી વાત, સાધનાનામ ચ રક્ષણાર્થ. તો સાધનોનું રક્ષણ કરવાનું હોય છે, આ બીજો અંતરાય છે. તો સાધનાનામ એટલે શું? તો એ આશ્રમ જીવનના સાધન, સ્નાન, શુદ્ધિ, ઓમકારનો જપ, આ બધું એમાં કરવાનું હોય છે. હવે આપણે પુષ્ટિમાં હોઈએ તો આપણે ત્યાં તો અષ્ટાક્ષર મંત્ર, અથવા તો પછી પંચાક્ષર સેવામાં હોઈએ તો, અને કદાચ કંઈક હોય તો ગોપાલ મંત્ર, આની મહત્તા વધારે. હવે ન કરે નારાયણને સંન્યાસ લેવાનું કોઈને મન થયું ગયા તો ત્યાં આગળ તો તમારો મંત્ર પણ બદલાઈ જશે. રક્ષણાર્થ. રક્ષણ એટલે શાસ્ત્રમાં કહેલા પ્રકારે આચરણ. ખૂબ વિસ્તારથી આ શબ્દો સમજાવ્યા હતા સાધન દીપિકામાં. આચાર, વિચાર, આહાર અને વિહાર આપણા જીવનની સાથે જોડાયેલા શબ્દો છે. તો ત્યાં જશો તો તમારું આચરણ પણ બદલાઈ જશે. અને એમાં ભક્તિ માર્ગમાં જે પ્રવૃત્તિ કરવી જોઈએ એના માટે તો સમય રહેશે નહીં. તો સમય જ નહીં રહે, સંગ પણ એવો નહીં મળે, તો કોઈ એવું વિચારે કે શ્રવણ કીર્તનને માટે ઘર છોડીને જઈએ તો એ કઈ રીતે પરિપૂર્ણ થશે? એમાં જ સંન્યાસીનો મોટાભાગનો સમય વ્યતીત થઈ જાય, અને ભક્તિ માર્ગનું શ્રવણ કરવાને માટે પોતાની પાસે પણ સમય ન હોય. એટલા માટે શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે આ ત્રીજા શ્લોકના અંતે કે ભક્તિ માર્ગમાં સંન્યાસની આવશ્યકતા નથી. એની પછી ચોથો ને પાંચમો શ્લોક. ગ્રંથ ભલે સંન્યાસ નિર્ણય છે, પણ શ્રી આચાર્ય ચરણ આપણને સર્વને ખૂબ જ મહત્વનો ઉપદેશ આ ગ્રંથમાંથી મળે છે. અભિમાનાન્યોગાશ્ચ તદ્ધર્મૈશ્ચ વિરોધતાઃ ગૃહાદેર્બાધકત્વેન સાધનાર્થમ
તથા યદિ અગ્રેપી તાદૃશૈરેવ સંગો ભવતિ નાન્યથા સ્વયં ચ વિષયાક્રાંત પાષંડી સ્યાત્ તુ કાલતા. જરા અર્થ સમજી લઈએ અને પછી ટીકાકારણો માટે લઈએ. અભિમાનાર્થ એટલે અભિમાનને લીધે અને શાસ્ત્રની આજ્ઞાને લીધે પણ. તદ્ધર્મ એટલે ભક્તિ માર્ગીય ત્યાગના ધર્મોથી વિરુદ્ધ હોવાને લીધે ત્યાગ ઈચ્છેલો નથી. એટલે બીજા કારણ અહીંયા આગળ આપે છે કે શેના માટે નથી ઈચ્છતા. અને જો ગૃહાદેહે ઘર વગેરે વિઘ્ન કરનારા હોવાથી સાધન થાય તો એ પ્રમાણે ત્યાગ કરવા યોગ્ય છે એમ કોઈ વિચારતો હોય તો ભવિષ્યમાં એનું પરિણામ શું આવે? તો એવાઓની સાથે જ સંગ થશે અને બીજા પ્રકારે એવા નહીં હોય તેમની સાથે થશે નહીં તો પોતે તો કાલતા કાળને લીધે પરિણામ શું આવશે? તો વિષયોથી દુઃખી થશે અને પાખંડી થશે. એટલે બે ઓપ્શન છે આપણી પાસે. એક તરફ શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા આપે છે એને આપણે ફોલો કરીએ, અને જો શ્રી આચાર્ય ચરણની આપણને આજ્ઞા માન્ય ન હોય ને આપણે આપણા મન મુજબ ચાલવું હોય તેનું પરિણામ શું આવશે એ પણ આ ગ્રંથમાં શ્રી આચાર્ય ચરણ સ્પષ્ટ કરી દે છે. તો પરિત્યાગ ઉચિત નથી એના માટેનું ત્રીજું કારણ અભિમાનાર્થ. તો આપણે વિચાર કરીએ કે સંન્યાસી થઈ જાય એને જીવનમાં કોઈ દિવસ અભિમાન આવે ખરું? તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે કયા પ્રકારનું અભિમાન આવી શકે. શ્રી આચાર્ય ચરણે તો શબ્દ ત્યાં લખી દીધો, પછી પૂર્વાચાર્યો એ શબ્દોને સમજાવે છે કે કઈ રીતનું અભિમાન આવે. સર્વાદરણીયત્વેન, બધા લોકોની પાસેથી આદર મળશે અને ચારે આશ્રમોમાં ઉત્તમ જે સંન્યસ્ત લે છે એના માટે સંન્યાસ આશ્રમ છે તો એના કારણનું એક અભિમાન આવશે. પોતાની ઉત્તમતાનું અભિમાન કે જે શ્રેયસ્કર નથી, બિલકુલ ઈચ્છવા યોગ્ય નથી. લૌકિક જીવનમાં પણ ન કરવું જોઈએ તો અલૌકિકમાં અભિમાન એ તો કેટલું બાધાકારક થાય એ વિચારવા જેવું છે. ભક્તિ સાધન વિરોધિત્વાત, ભક્તિના સાધનથી વિરુદ્ધ હોવાથી તો એવી રીતે ત્યાગ કરે તો શ્રી આચાર્ય ચરણ એવા પરિત્યાગનો નિષેધ કરે છે. બે પ્રકારનો ત્યાગ છે એમાં. એક વિવિધિશા, આગળ ઉપર આવશે ત્યારે વિચાર કરીશું. તો જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે એક સંન્યાસ લેવામાં આવે તો સંન્યાસમાં કર્તાના કામ ક્રોધ પૂર્ણ રૂપથી જે દૂર થવા જોઈએ કદાચ એ ન થાય તો મુશ્કેલી થાય. હવે જ્યારે જ્ઞાન પ્રાપ્તિને માટે સંન્યાસ લે તો અધ્યયન કરે, ભણે, અને જેમ વિદ્યા આવે તો વિદ્યાનો પણ એક નશો હોય છે. જ્ઞાન પચવવું ખૂબ અઘરું છે. જેવી રીતે સંપત્તિ મેળવવી અઘરી છે તો મળેલી સંપત્તિ એને પચાવવી એ એની કરતા વધારે અઘરું છે. એવી જ રીતે જ્ઞાન મેળવવું એ પણ ખૂબ અઘરું છે અને મળેલું જ્ઞાન એને પચાવવું એ એનાથી વધારે અઘરું કાર્ય છે. અને એટલા જ માટે શાસ્ત્રકારોએ ખૂબ સુંદર એક વાક્ય કહ્યું કે વિદ્યા શેનાથી શોભે? વિનય હોય તો વિદ્યા શોભશે, જો વિનય નહીં હોય તો વિદ્યા શોભશે. ત્રણ શબ્દમાં તો બ્રહ્મજ્ઞાન આપી દીધું કે વિદ્યાવાન થાવ સારું છે. અને જો એના માટેનો પ્રસંગ જોઈતો હોય તો શ્રી ગોસાઈજી પ્રભુચરણનું જીવન ચરિત્ર વાંચજો, વાર્તા પ્રસંગ વાંચજો. પોતાના સેવકોને કઈ રીતની આજ્ઞા કરેલી છે. ઘણા જ્ઞાનવાળા કોઈ સેવક હતા
અને અજાણતા અપરાધ કર્યો તો શ્રી ગુસાઈજી પ્રભુચરણે બહુ સારી રીતે એમને સમજાવીને વાત કરી. તો આજથી 500 વર્ષ પહેલા શ્રી ગુસાઈજી પ્રભુચરણના કોઈક સેવકને પણ પોતાની વિદ્યાનો આવો મદ થયો હોય તો આ તો કલયુગ છે. સારાને બદલે ખોટાનો વ્યાપ એ દિવસે દિવસે વધારે, એનું નામ કલયુગ. તો જ્યારે સંન્યસ્ત દીક્ષા લઈને ગ્રંથોનું અધ્યયન કરે તો એનો એક અહંકાર આવે છે. જો ભગવાનની કૃપાથી કંઈક જ્ઞાન મળ્યું હોય તો જીવનમાં ક્યારેય પણ અહંકાર કરશો નહીં, બાધક થશે. જે માર્ગમાં જે વ્યક્તિ હોય અને જે પ્રકારનું જ્ઞાન હોય, કેવળ અલૌકિક નહીં લૌકિકનું જ્ઞાન હોય તો એનો પણ એવી રીતનો મદ કરાય નહીં. હવે જ્યારે ગ્રંથોનું અધ્યયન કરે છે અને પછી અધ્યયન કરતા કરતા પોતાના માર્ગ અનુસાર એનું અર્થઘટન કરે છે અને ન કરે નારાયણને શાસ્ત્રાર્થનો પ્રસંગ આવે. કુમારીલ ભટ્ટના પ્રસંગો આપ લોકોએ કદાચ વાંચ્યા હોય, સાંભળ્યા હોય તો મગજમાં એનું અનુસંધાન અહીંયા લઈ શકાશે. તો પ્રશ્નોનું નિરાકરણ કરવા લાગે અને કદાચ એવું પણ બને કે જો જ્ઞાન પચ્યું ન હોય તો એને અભિમાન એવું થાય કે આ શાસ્ત્રનું અર્થઘટન પણ મેં કર્યું, શાસ્ત્રાર્થ પણ કર્યો અને એની સાથે સાથે સામેવાળી વ્યક્તિને પરાજિત પણ કર્યો. આ બધું જ પચવવું ખૂબ અઘરું છે અને પોતાના મતનું સ્થાપન પણ કર્યું. આવો ક્યારેક અભિમાન થઈ જાય તો પણ મુશ્કેલી છે. શ્રી આચાર્ય ચરણે પણ શાસ્ત્રાર્થ કર્યો. રાજા કૃષ્ણદેવરાયની સભાનો પ્રસંગ યાદ કરજો, પણ શ્રી મહાપ્રભુજીને અભિમાન નથી થયું. સ્વયં વાકપતિ છે. કટક સરસ્વતીનો પ્રસંગ યાદ કરજો તો પણ ખ્યાલ આવી જશે. જગન્નાથપુરીજીનો પ્રસંગ યાદ કરજો, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. બસ આટલો તફાવત છે. તો અલ્પ માત્રામાં અભિમાન થાય તો એ પણ બાધક થશે. આ ત્રીજી વાત છે. અને એનાથી આગળ ચોથું બાધક નિયોગાત. તો ઉપર જણાવેલો ત્યાગ શાસ્ત્રની આજ્ઞા મુજબ લેવામાં આવે છે. અને જ્યારે શાસ્ત્રની આજ્ઞા હોય તો એ વિધિ કરવાને માટે પણ નિયોગાદિતિ ગુરુવાજ્ઞા નિયોગ. નિયોગનો અર્થ ટીકાકાર કરે છે ગુરુની આજ્ઞા. આપણે ત્યાં તો ખૂબ મહત્વ છે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનો. કેટલા બધા પ્રસંગો છે વાર્તા પ્રસંગમાં. તો ગુરુની આજ્ઞા નિયોગાત તદ્ધર્મૈશ્ય વિરોધતા, એટલે ગ્રંથમાં કહેવામાં આવનાર ભક્તિ માર્ગીય પરિત્યાગની તુલનામાં જો ઉપર પ્રમાણે સંન્યાસ કહેવામાં આવ્યો હોય તો એવો સંન્યાસ એ વિરુદ્ધ થઈ જાય છે. ભક્તિ માર્ગના ત્યાગના ધર્મો એનાથી વિરુદ્ધ થશે. શ્રી રઘુનાથજી પણ ખૂબ સુંદર રીતે આ વાત સમજાવે છે. શ્રવણ કીર્તન વગેરે સિદ્ધ કરવામાં અને સંન્યાસ ગ્રહણ કર્યા પછી બંનેના ધર્મો જો એકબીજાથી વિરુદ્ધ છે તો સંન્યાસમાં તો સર્વ ત્યાગની મુખ્યતા છે અને શ્રવણ કીર્તનમાં વ્યવસ્થિત રૂપથી કરવાને માટે ગ્રંથ વગેરેની આવશ્યકતા છે. એટલા માટે પરસ્પરમ ધર્મ વિરોધાત, પરસ્પરસ ધર્મનો વિરોધ થઈ જાય. અને એટલા માટે ભક્તિ માર્ગમાં શ્રવણ કીર્તન વગેરે અન્ય વસ્તુઓને સિદ્ધ કરવાના ઉદ્દેશથી સંન્યાસ લેવો એ પ્રશસ્ત માનવામાં આવ્યો નથી. ન પ્રશસ્ત ઇતિ અર્થ, આવી આજ્ઞા કરે છે. તો કન્ક્લુઝન એવું વિચારી શકાય કે ભક્તિ માર્ગમાં જો કોઈ શ્રવણ કીર્તનને માટે એવું વિચારતું હોય કે ઘર છોડીને જઈએ, સેવા નથી કરવી અને ત્યાં આગળ જઈ અને શ્રવણ કીર્તન કરીશું, તો શ્રી આચાર્ય ચરણ અને ટીકાકારો એ વાત સાથે સંમત થતા નથી.
હવે એનાથી આગળનો જે મુદ્દો છે એ સમજાવી રહ્યા છે. ગૃહાદેર બાધકત્વેન સાધનાર્થમ તથા યતિ. પ્રશ્ન થાય છે કે આવા પ્રકારના પરિત્યાગની મનાઈ શેને માટે? આખો 4-5 લાઈનમાં પ્રશ્ન છે, સાંભળશો તો ગૂંચવણમાં આવી જશો. એટલે એક વાક્યમાં કહું છું કે આ પ્રકારના પરિત્યાગની મનાઈ શેને માટે છે? તો ગૃહાદે ઉક્ત પરિત્યાગાનંતરમપી સાધન દશાયામ. ગૃહ કાર્યોની વ્યસ્તતા ભગવાનના ચિંતનમાં વ્યવધાનરૂપ લાગતી હોવાથી સમસ્યાને દૂર કરવાના ઉદ્દેશથી જે પરિત્યાગ કરવામાં આવે છે એને માટેની એક વાત કરે છે. તો એ પણ હજી સાધન દશા છે. એનામાં હજી ભક્તિભાવ, જે પૂર્ણ ભગવત ભાવ, જે પરિપક્વ થવો જોઈએ, એ પરિપક્વતા નથી. અને લૌકિકનું કોઈ પણ કાર્ય હોય કે અલૌકિકનું કાર્ય હોય, પરિપક્વતા જરૂરી છે. આપણી ભાષામાં કહીએ તો મેચ્યોરિટી. કોઈ પણ કાર્ય કરવાનું, જો એ કાર્યને માટે આપણો અધિકાર નહીં હોય, આપણો મેચ્યોરિટી નહીં હોય તો મુશ્કેલી થશે. એક કારનું લાયસન્સ લેવાનું હોય, કાર ચલાવવાને માટેનું લાયસન્સ લેવું હોય તો સરકારનો કાયદો હોય કે 18 વર્ષની ઉંમર થાય પછી આવજો. પછી ભલેને 14 વર્ષે ગાડી ચલાવતા આવડી જાય, પણ જે પરિપક્વતા છે એ સરકારની સિસ્ટમની દ્રષ્ટિએ 18 વર્ષની હશે તો ત્યારે તો જો પરિપક્વતા નહીં હોય તો પરિણામ શું આવે? તો સંન્યાસનો નિરંતર નિર્વાહ થવો જોઈએ, એ થઈ નહીં શકે. સાધન દશા હશે, ભગવાનમાં પૂર્ણ ભક્તિભાવ અને પૂર્ણ ભક્તિ માર્ગીય જે સ્નેહ હોવો જોઈએ એનો અભાવ હશે, તો એ ત્યાગ કાયમને માટે ટકી શકવો એ મુશ્કેલ થશે. તો એવું થવાનું કારણ શું? તો ટીકાકાર શબ્દ લખે છે, ચિત્ત ચાંચલ્યત્વાત. ચિત્તનું ચાંચલ્ય. હવે આ શબ્દ થોડોક ગ્રંથ અઘરો છે, પણ આ એક શબ્દ માટે પાર્શ્વિક દ્રષ્ટાંત આપો આપ લોકોને. ચિત્તનું ચાંચલ્ય એ વ્યક્તિને બાદ ક્યાં કરે છે? સંન્યાસ લઈ તો લે કદાચ, પણ જો ચિત્ત મજબૂત નહીં હોય તો મુશ્કેલી થશે. તો એક સંન્યાસી હતો, ગામની બહાર રહેશે. ફરતા ફરતા ઘણી જગ્યાએ જાય, ભિક્ષા માંગીને પોતાનું જીવન જીવે છે. ભિક્ષા માંગતા માંગતા કોઈક એક ગામમાં આવ્યો, કોઈનો દરવાજો ખખડાવ્યો, કહ્યું કે ભિક્ષા આપો મને. અને ભિક્ષા આપવાને માટે જે બેન બહાર આવ્યા, એમના રૂપને જોઈ આ સંન્યાસી એમનામાં આસક્ત થઈ ગયા. એમને મેળવવાને માટેની ખૂબ ઈચ્છા થઈ ગઈ. હવે આજે આપણે તો સંન્યસ્ત ધર્મ લીધો છે, આપણે સહાયક થઈ શકીએ તો વધારે સારું. સહાયક ન થઈ શકાય અને જો આ એક રૂપને કારણે પોતાનો ધર્મ ચૂકી જતા હોય તો મુશ્કેલી થશે એમના માટે. હવે આ સંન્યાસી એ જ ગામમાં રહીને વારંવાર આમને ત્યાં આવે અને વિનંતી કરી કે મારી સાથે વિવાહ કરો. હવે આ જે યુવતી હતી એણે વિચાર કર્યો કે અત્યારે મનાવવા જઈશ તો માનશે નહીં, એટલે એણે કહ્યું કે ભલે ત્યારે એક કામ કરો, 1 મહિના પછી મને મળવા આવજો. આણે કહ્યું ભલે. કહ્યું કે 1 મહિના પછી તો વિવાહ કરશો ને, ના નહીં પાડો ને? તો કે નહીં પાડું ના. 1 મહિનાનો સમય વીત્યો. આ સંન્યાસી આવે છે પાછો ત્યાં આગળ.
દરરોજ એક એક દિવસ ગણે તાલાવેલી ખૂબ હતી કે ક્યારે જવું ને ક્યારે વિવાહ કરું ને ક્યારે આ ભગવા વસ્ત્ર છોડી દઉં. અને જ્યારે મળવાને માટે આવ્યો, દરવાજો ખખડાવીને અંદર પ્રવેશ કર્યો, કહ્યું કે આવી જાઓ અંદર, કઈ વાંધો નથી. એક પડદો હતો જરા. પડદાની પેલી તરફ એ યુવતી હતી, આ તરફ આ સંન્યાસી હતો. આણે કહ્યું કે તૈયાર છો લગ્ન કરવાને માટે? તો કે તૈયાર છે, પણ મારી આપને એક વિનંતી છે, લગ્ન કરતા પહેલા ફરીથી મને એક વખત આપ જોઈ લો તો વધારે સારું. સંન્યાસી કહે કે મેં તો આપને જોયેલા જ છે, એમાં ક્યાં મારે વિચાર કરવાનો છે. તે છતાં પણ આણે કહ્યું કે નહીં, તે છતાં પણ મારી વિનંતી છે. ભલે ત્યારે જે ટેરો હતો, પડદો હતો, ખસેડ્યો એને. અને જેવું જુએ છે, જે કન્યાના રૂપ ઉપર એનો મોહ થયો હતો, એકદમ શરીર કેવળ હાડકાના દ્વારા ટકેલું હતું, જે લાવણ્ય હતું એ લાવણ્ય બધું જ વિલીન થઈ ગયું. આને બહુ આશ્ચર્ય થયું. કહ્યું કે મેં જેને જોયા હતા એ અને તમે જે છો અલગ લાગે છે. કહ્યું કે અલગ નથી, હું એ જ છું. પણ શું, તમારી આ દશા કઈ રીતે થઈ? તો કે મેં એવો વિચાર કર્યો કે તમે સંન્યાસી છો, મારા રૂપ ઉપર મોહ થયો તમારો, તો આ જે વ્યક્તિત્વ છે, જે રૂપ છે, તો આજે નહીં ને કાલે નહીં રહે. તો જે દિવસથી આપને કહ્યું કે 1 મહિના પછી મળીએ, એ દિવસથી અન્ન જળનો ત્યાગ કર્યો. એટલે ધીરે ધીરે કરીને મારી કાયા કૃશ, મારી ચામડીની જે ચમક હતી એ જતી રહી. અને સંન્યાસીને પોતાનો સંન્યસ્ત ધર્મ યાદ આવ્યો. ન સ્પૃશ્ય દારવીમપી યાદ આવ્યું. પોતાની ભૂલ સમજાઈ અને આને પગે લાગીને માફી માંગી કે બેન, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ. બસ આનું નામ છે પરિપક્વતા. સંપ્રદાયમાં પણ આના સિદ્ધાંત આપણે વિચારી શકીએ વાર્તા પ્રસંગના માધ્યમ દ્વારા. તો જ્યાં સુધી આવી પરિપક્વતા નહીં હોય ત્યાં સુધી પરિણામ શું આવશે? આપણે શબ્દ વિચાર્યો, ચિત્ત ચાંચલ્ય. જો ચિત્તનું ચાંચલ્ય હશે, પછી ભલે એને શ્રવણ કીર્તનને માટે પણ સંન્યાસ લીધો હશે તો પણ બાધા કરશે. ટીકાકાર શબ્દ લખે છે, ચિત્ત ચાંચલ્યાત એતન માર્ગીય વિજાતીય રેવ. વિજાતીઓની સાથે સંગો ભવતી, એટલે તમારો સંગ થશે તો નાન્યથા, બીજા પ્રકારે નહીં, વિજાતીય ન હોય. તો કહેવાનું તાત્પર્ય કે જ્ઞાન પણ ભક્તિનું અંગ બની શકશે નહીં. તો ચોથા શ્લોકનું તાત્પર્ય એક વાક્યમાં વિચારવું હોય તો ભક્તિ માર્ગમાં ત્યાગ કરીને કથા શ્રવણથી જ્ઞાન મેળવવાનો વિચાર એ માન્ય કરવામાં આવ્યો નથી. કયું વિચારે કે ઘર છોડીને જવું, સંન્યાસ લઉં, ત્યાગ કરવું અને પછી કથા વગેરે શ્રવણ કરવું, જ્ઞાન મેળવવું, તો એના માટેની અનુમતિ. અને એના જ અનુસંધાનમાં 5મો શ્લોક, અગ્રેપી તાદૃશૈરેવ સંગો ભવતિ નાન્યથા સ્વયં ચ વિષયાક્રાંત પાષંડી સ્યાત્તુ કાલતઃ. અતાદૃશૈ સંગો ન. વિજાતીઓના ચિત્ત વિષયોથી દુઃખી થયેલા હોય, એમનો થોડો પણ સંગ થાય તો પણ પહેલાના ભાવને ટકાવનારો જે ભાવ હોય છે એને ટકાવનારનો નાશ કરનારો હોવાથી પોતાને પણ વિષયોથી દુઃખી થવાનો સંભવ થાય છે. અને સમય જતા એ જે ભાવ હોય છે એ ટકતો નથી. એ બધું અહીંયા સમજાવે. અને એનું પરિણામ શું આવે? તો કે પાખંડીપણું આવશે. શબ્દ જરા સમજવા જેવો છે. ભાવ તો ભગવાને આપ્યો, એને ટકાવવાનું પણ છે, એની વૃદ્ધિ પણ કરવાની છે. તો જો ભક્તિ માર્ગ પ્રમાણે
એ પોતાની પરિપાટી નહીં જાળવે તેનું પરિણામ શું આવશે? તો શબ્દ લખેલા છે વિષયાક્રાંત. અને જો વિષયમાં ફસાઈ જશે તો વિષય તો વિષ જેવા છે. એમાંથી બહાર નીકળવું ખૂબ જ અઘરું છે. અને ન કરે નારાયણને કોઈક વિષય એ બાધા કરતા હોય તો સારા ગ્રંથોનું વાંચન કરો, સત્સંગ કરો. વિષયથી આપણે વિમુક્ત થવાનું છે, વિષયના પાશમાં બંધાવાનું નથી. કારણ કે વિષયના વિચારો એ વિનાશનો પાયો છે. એટલા માટે જ વિચારોની શુદ્ધિ પણ એટલી જ જરૂરી છે. બધું જોડાયેલું છે એકબીજાની સાથે. જેમ જેમ વિષય ચિંતનની માત્રા ઘટતી જશે એમ એમ ભગવત ચિંતનની માત્રા છે એ વધતી જશે. નક્કી આપણે કરવાનું છે. અને જેમ જેમ ભગવત ચિંતન વધતું જશે એમ એમ હૃદયમાં અલૌકિક આનંદની પણ અનુભૂતિ થશે અને જે અલૌકિક સુખ છે એની પણ પ્રાપ્તિ થશે. અને વિષયનું ચિંતન કેવું છે? પ્રસિદ્ધિના સર્વોચ્ચ શિખરે કોઈ બિરાજમાન હશે અને ન કરે નારાયણ અને જો આ વિષયમાં અટવાઈ જશે તો ત્યાં બેઠેલી કોઈ વ્યક્તિ હશે એને પણ આ વિષયનું ચિંતન એ ગબડાવી દેશે. અને ક્યાં ગબડાવશે? તો દુરાચારની જે ખીણ હશે એ ખીણમાં એને નાખી દેશે કે ત્યાંથી પછી એને બહાર આવવું એ પણ મુશ્કેલ થઈ જશે. તો ન કરે નારાયણને કોઈક વિષયમાં મન જતું હોય તો આવા કોઈક શબ્દ આપણને સુજાડી દેશે કે એ દિશામાં આપણે પણ જવા જેવું નથી. વિચાર કરો જરા, 500 વર્ષ પહેલા લખાયેલા, 550 વર્ષ પહેલા લખાયેલા બધા ગ્રંથો આખા જ વિશ્વને ઉપદેશ આપે છે. પુષ્ટિ સૃષ્ટિને તો આપે છે જ, પણ સાથે સાથે અમુક વાક્યો એવા છે કે વિશ્વના જીવ માત્રને ઉપયોગમાં આવી શકાય કે ભાઈ વિષયના વિષમાં અટવાશો નહીં. આ વિષયરૂપી વિષને એનું વમળ એવું છે કે એક વખત એમાં જાય કે ઊંડો અને ઊંડો ખૂબતો જ જાય, પછી એનું બહાર આવવું એ બહુ મુશ્કેલ છે. એનું પરિણામ શું આવે? તો પછી એ પાખંડી થઈ જાય. અને આ જે શબ્દ છે પાખંડી શબ્દ તો શ્રી કૃષ્ણાશ્રયમાં સારી રીતે સમજાવ્યો હતો, એટલે ફરીથી પછી એનું રિપીટેશન નથી કરતો. તો ત્યાગ કરવા છતાં એનો ભાવ નાશ ન પામતા એનું મુખ્ય ફળ એ પ્રાપ્ત નહીં થાય અને ભક્તિ માર્ગથી પણ એ દૂર થઈ જશે અને પાખંડી થશે. માટે એના માટે આ રીતનો ત્યાગ એ પ્રશસ્ત નથી. એનું જ અનુસંધાન 6ઠ્ઠા શ્લોકમાં લેવામાં આવ્યું છે. દુસ્સંગ, ભાવ નિભાવવામાં વિઘ્ન કરનારો કોણ? એટલે કોઈ દુસ્સંગ. છતાં પણ ભાવ રહે એ માટે જ આરંભ કર્યો હોવાથી દુસ્સંગમાં પણ કોઈક સમય ભાવ રહેશે. આવો કદાચ કોઈકને વિચાર આવે કે ભલે આપણે એમની સાથે રહીએ પણ આપણો ભાવ તો ટકશે ને. તો શ્રી આચાર્ય ચરણ એ વાત સાથે સહમત. અને 6ઠ્ઠા શ્લોકનો આરંભ પુનઃ વિષય શબ્દથી આચાર્ય ચરણ કરે છે. વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા હરેઃ અતોત્ર સાધને ભક્તો નૈવ ત્યાગ સુખાવહ. વિષયાક્રાંત દેહ એટલે શું? વિષયોથી ભરપૂર એવો આવેશ સદા કોઈ સમયે થતો નથી. અને એટલા માટે અહીંયા આગળ સાધન રૂપ ભક્તિ માર્ગમાં ત્યાગ સુખ આપનારો નથી એ કહેવા માંગે છે. તો જ્યાં સુધી વિષય ચિંતન રૂપી ભરતીમાં આપણે તણાતા રહીશું ત્યાં સુધી આપણને સાચી નિર્દોષતા એ પ્રાપ્ત નહીં થાય.
કારણ કે વિષયરૂપી ભરતી એવી છે કે આપણને એના ઊંડાણમાં જે ભક્તિરૂપી દિવ્ય મોતી રહેલા છે એ ત્યાં સુધી પહોંચવા જ નહીં દે. એ વિષયમાં આપણે અટવાયેલા રહીશું અને વિષયાક્રાંત દેહ, 20થી પણ વધારે વિનાશક અગર કોઈ હોય તો આ વિષય છે. શાંતિથી વિચારજો આ વાત, કારણ કે આપણે પણ થોડા ઘણા અંશે તો વિષયમાં અટવાયેલા છીએ જ, માનીએ કે ન માનીએ. વિષનું પાન વ્યક્તિ કરે તો એકવાર એનું મૃત્યુ આવે છે, પણ આ વિષયરૂપી વિષ એવા છે કે જે ક્ષણે ક્ષણે જ્યારે પાન કરે છે તો એ પાપની ઊંડી ખીણમાં ધીરે ધીરે કરી અને ધકેલા થાય છે. એનો અંત નથી કોઈ. અને ભગવાને આપણને હૃદય આપ્યું. હૃદય રૂપે સિંહાસન પર જો વિષયને બદલે વિશ્વનાથને બિરાજમાન કરીશું આપણે તો આપણું કલ્યાણ થશે. ભગવાને આપેલું આ સ્થાન છે એ ભગવાનને માટે છે, અને ભગવાન વિનાનું જીવન એ કોઈ ઉપયોગનું નથી. જો વિષયોને હૃદયમાં સ્થાન આપીશ તો ભગવાનથી દૂર રહીશું, કારણ કે વિષયોના સંગ્રહમાં દુઃખ સિવાય બીજું કંઈ જ નથી. અને સંસારનો કોઈ પણ લૌકિક વિષય એવો નથી કે જે સંતાન ઘણા ગ્રંથોમાં એનું નિરૂપણ છે. તો શ્રી આચાર્ય ચરણ પુષ્ટિ સૃષ્ટિના જીવોને આજ્ઞા કરે છે કે આ વમળમાં તમે લોકો નહીં અટવાતા. અને જ્યારે શ્રી આચાર્ય ચરણ એક અક્ષરની પણ આજ્ઞા કરતા હોય તો એની પાછળનું ચિંતન કેટલું હશે એ આપણી કલ્પનાની બહારની વાત છે. જો આપણે ષોડશના શ્લોકો વાંચવા, વિચારવા, સમજવા હોય એના એટલો બધો પરિશ્રમ કરવો પડે, બોલનારને શ્રવણ કરનારને બંનેને, તો શ્રી આચાર્ય ચરણનું જે થિંકિંગ હશે, જે થોટ પ્રોસેસ હશે, કયા લેવલનો હશે એની કલ્પના કરી જુઓ. ષોડશમાં જો આવો પણ એકાદ સિદ્ધાંત અપનાવી લેશો તો ભક્તિના માર્ગમાં કલ્યાણ થઈ જશે. વિષયાક્રાંત દેહાનમ નાવેશ સર્વથા. ભોગીને ક્યારેય પણ ભગવાન મળતા નથી, કારણ કે એનું મન ભોગમાં હોય છે. વિષયા ચક્ષુરાદિ સર્વેન્દ્રિય વિષયા રૂપ રસાદયસ્તૈરાક્રાંત. વિષયનો સંબંધ શેની સાથે છે? તો બધી જ ઇન્દ્રિયો રૂપ, રસ વગેરે વિષયોની સાથે છે. આક્રાંત એટલે વ્યાપ્ત થયેલા છે. દેહ એટલે જેમનો દેહ છે તે સર્વદા હરેરાવેશો ન ભવતી, તો કોઈ સમયે હરિમાં એનો આવેશ થતો નથી, કારણ કે વિષયોના પ્રકારો એ વિઘ્ન કરનારા છે. અને અહીંયા આગળ સાધને ભક્તો, સાધનરૂપ ભક્તિ માર્ગમાં ભક્તિ પ્રાપ્ત થાય એ માટે ત્યાગ સુખાવહો ન, એ ત્યાગ સુખ આપનારો નથી, માટે પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારો થતો નથી. આવી આજ્ઞા શ્રી ગોકુલનાથજી પ્રભુ ચરણ કરે છે. વિષયો માટે હજી ઘણું બધું આપણે વિચારી શકાય એવું છે, કારણ કે એનો સંબંધ તમારા અને મારા જીવનની સાથે છે. ભગવાને આપણને ઇન્દ્રિયો આપી, એના 5 વિષયો આપ્યા છે. શક્ય હશે તો નિરોધ લક્ષણમાં પણ એનું અનુસંધાન આવશે, અને જો શ્રી આચાર્ય ચરણની ઈચ્છા હશે તો ત્યાં પણ આપણે કંઈક અવશ્ય વિચારીશું એના માટે. તાત્પર્ય એટલું યાદ રાખીએ કે ભગવાને આપણને જે ઇન્દ્રિયો આપી છે, જે તન્માત્રાઓ આપી છે, એને આપણે પ્રભુમાં જોડી દેવાની છે, તો આપણને વિષયો બાધા નહીં કરે. હવે એક શંકા, 6થા શ્લોકને અહીંયા વિરામ આપીએ.
7મા શ્લોકમાં પ્રવેશ કરીએ ત્યારે ભક્તિ માર્ગમાં ત્યાગ કરવાનું કહેવાનું પ્રયોજન નહીં હોવાથી એ વ્યર્થ થાય છે. હવે જો વારંવાર એક જ આજ્ઞા આવે છે, બહુ મહત્વની વાત છે. વારંવાર શ્લોકના અંતે એમ જ વાત આવે કે ભક્તિ માર્ગમાં ત્યાગ નહીં કરવો, ભક્તિ માર્ગમાં ત્યાગ નહીં કરવો. તો પછી શ્રી આચાર્ય ચરણે આ ગ્રંથની રચના કરવાની આવશ્યકતા શું થઈ? વ્યર્થમાં આ ગ્રંથમાં પરિત્યાગ સંન્યાસની ચર્ચા શેને માટે કરી? આવી શંકા એક લેવામાં આવી છે. આપણા મનમાં પણ થાય, કારણ કે જ્યારે આપણે ગ્રંથનો પ્રારંભ કર્યો, મેં આપ લોકો બધાને પૂછ્યું કે સંન્યાસ લેવો જોઈએ કે નહીં, તો બધાએ ના પાડી કે ન લેવો જોઈએ. હવે જે ચીજની સાથે, જે સંન્યાસ આશ્રમની સાથે આપણે કંઈ લેવા દેવા નથી, તો પછી શ્રી મહાપ્રભુએ આટલો બધો પરિશ્રમ શેને માટે કર્યો? તો હવે આ ગ્રંથમાં જે ખૂબ મહત્વની આજ્ઞા કરી છે, 7મા શ્લોકમાં એનું નિરૂપણ છે. કદાચ કોઈકને મનમાં થાય કે નહીં ભાઈ, મારે સંન્યાસ લેવો જ છે, તો કઈ અવસ્થા વાળાએ એ વાત વિચારવી જોઈએ? તો ભક્તિ માર્ગમાં સંન્યાસ અને ભગવા વસ્ત્ર એના માટેનું કંઈક અનુસંધાન, ખૂબ જ મહત્વની વાત આપણને આ શ્લોકમાં મળે છે. વિરહાનુભવાર્થમ તુ પરિત્યાગઃ પ્રશસ્યતે. તુનો અર્થ થાય છે પરંતુ. વિરહાનુભવાર્થમ એટલે વિરહનો અનુભવ થાય એના માટે. પરિત્યાગઃ ઘર વગેરેનો ત્યાગ. પ્રશસ્યતે એટલે પ્રશંસા કરવામાં આવે છે. આગળના શ્લોકોમાં આપણે જોયું શ્રી આચાર્ય ચરણનો મત, ટીકાકારોનો મત કે ભાઈ તમે આ રસ્તે જશો તો ભક્તિનું બીજ, એનું પોષણ, એની વૃદ્ધિ, આ બધામાં મુશ્કેલી થશે, ભાવ ટકાવો મુશ્કેલ થશે, શ્રેયસ્કર નથી. અને અહીંયા આજ્ઞા કરે છે કે જો તમારે વિરહનો અનુભવ કરવો છે, તેના માટે પ્રશસ્ય. અને પછી અત્ર એટલે અહીંયા આગળ, સ એટલે એ, વેશઃ એટલે વેશ, સ્વીય બંધ નિવૃત્ત્યર્થમ એટલે સગાઓથી જે વિઘ્ન થાય એને દૂર કરવાને માટે છે, બીજાને માટે નથી. તો વાત જરા સિદ્ધાંત સમજીએ. સાવધાનીથી શ્રવણ કરજો, મહત્વનો શ્લોક છે. વિરહાનુભવાર્થમ તુ પરિત્યાગઃ પ્રશસ્યતે. શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે અને વિરહ શબ્દ સમજાવે છે. વિરહ શબ્દનો તો ક્યારેય પણ ઉલ્લેખ આવે, જે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો છે એમને બાય ડિફોલ્ટ ગોપીજનોની સ્મૃતિ થવી જ જોઈએ. કારણ કે જે વિરહનો અનુભવ ગોપીજનોએ કર્યો છે એવો કોઈને થયો નથી, એવું આપણે કહી શકીએ. અને જે સાહિત્ય શાસ્ત્ર ભણ્યા હશે એમાં તો વિરહના કેટલા બધા પદો મર્યાદા માર્ગીય કવિઓ હોય એમના પણ આવે. અને પુષ્ટિ માર્ગમાં જો અનુસંધાન લેવું હોય તો અહીંયા આગળ શ્રીમદ ભાગવતજીના શ્લોકને કોટ કર્યો છે. તન્મનસ્કાસ્તદાલાપ તદ્વિચેષ્ટાસ્તદાત્મિકાઃ તદ્ગુણાનેવ ગાયન્ત્યો નાત્મગારાણિ સસ્વરૂ. 10મો સ્કંદ 30મો અધ્યાય 44મો શ્લોક છે. ટીકાકારોએ જેટલા શ્લોકોનું અનુસંધાન આપ્યું છે. નિરોધ લક્ષણમ તો જ્યારે આપણે આખું શ્રવણ કરીશું તો એમાં તો શ્રીમદ ભાગવતના એટલા બધા કોટેશન આપ્યા છે, આપણને એવું લાગે કે આપણે ભાગવતજીની કથા તો શ્રવણ નથી કરતા. તો આપણે રેફરન્સને માટે આ શ્લોકનો વિચાર કરીએ. ઇત્યાદિશો પ્રસિદ્ધો યો વ્રજસુંદરીણામ શ્રી કૃષ્ણાંગ સંગ વિયોગકાલિનો ભાવ વિશેષ કશ્ચન નિર્વચનીય અનુભવૈક વેદ્યો યસ્સોત્ર વિરહપદે નોચ્યતે. શ્લોકમાં શું સમજાવે છે અને ટીકાકાર શું સમજાવે છે? ગોપીઓનું મન એ કૃષ્ણમય થઈ ગયું છે.
ખૂબ અઘરું છે આ. બોલવું ને સાંભળવું જેટલું સરળ છે એટલું વાસ્તવિક જીવનમાં આ પરિસ્થિતિ આવવી એ ખૂબ જ અઘરી છે. ભગવાન શ્રી કૃષ્ણમય આપણું મન થવું, કારણ કે મનુષ્યનું મન કેવું છે એ બિલકુલ વફાદાર નથી. 5 વાગે વેબિનાર શરૂ થવાનો હોય, આપણે શરૂ પણ કરી દઈએ, મન લાગેલું પણ હોય, 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ થાય પછી મનને લાગે કે આ તો સંન્યાસની વાત ભારે છે, એટલે મન આપણને ચગડોળે ચડાવે અને કોઈક બીજા વિચારોમાં લઈ જાય છે. આ મનનો સ્વભાવ. પણ ગોપીજનોનું મન તમારા મારા મનની જેવું નથી. ગોપીજનોનું મન કેવું? શ્રીમદ ભાગવત સમજાવે છે, ગોપીજનોનું મન એ તો કૃષ્ણમય છે. આપણે ત્યાં અષ્ટયામ સેવા પ્રણાલી, જેનું મન પૂર્ણ રીતે ભગવાનમાં નિવિષ્ટ થઈ જાય છે એને ભગવાન સિવાય બીજું કંઈ સૂચતું પણ નથી. તો આ ગોપીજનો મન ભગવાનમાં લાગી ગયું, કદાલાપ, એટલે ભગવાનની વાતો સિવાયની કોઈ પણ વાત તેઓ કરતા જ નથી. જ્યારે મળે ત્યારે કેવળ શ્રી કૃષ્ણની જ વાત કરે અને એમના રોમ રોમ, એમનો આત્મા એ કૃષ્ણમય થઈ ગયા. આ શ્લોક એવું સમજાવે છે. અને એ ગોપીજનોને જ્યારે ભગવાને લઘુરાસ કર્યો અને પછી લઘુરાસ વખતે અંતર્ધાન થઈ ગયા અને પછી ગોપીજનો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને શોધે છે અને જે વિરહનો અનુભવ ગોપીજનોને થાય છે એનું અનુસંધાન અહીંયા આગળ લેવામાં આવ્યું છે. હવે એ જે અનુભવ છે, ટીકાકારના શબ્દો એવું સમજાવે છે, અનિર્વચનીય. શબ્દો દ્વારા એનું વર્ણન કરી શકાય એવું નથી. હવે જો શ્રી ગુસાઈજી પ્રભુચરણના ઘરે જેમનું પ્રાકટ્ય થયું હોય, આપશ્રીના બાલક એવું આજ્ઞા કરે આપણને કે ગોપીજનોના ભાવનું આપણા શબ્દોથી વર્ણન ન થાય, તો આટલા વર્ષો પછી આપ લોકો શ્રવણ કરનાર હો અને બોલનાર હો, તો આપણા શબ્દોમાં એવું સામર્થ્ય ક્યાંથી લાવીએ કે વિરહને આપણે પ્રકટ કરી શકીએ. એવો શબ્દ લખ્યો છે આમાં. શબ્દોથી એનું વર્ણન એ અસંભવ છે. અને એ કઈ રીતે? તો કે કેવળ અને કેવળ અનુભવૈક વેદ્ય. એ ગોપીજનનું હૃદય એ તો જેને આવા વિરહની અનુભૂતિ થાય એ જ જાણી શકે કે આ ગોપીજનોને વિરહ કેવો થયો હશે. અને એ ભાવને શ્રી મહાપ્રભુજી અહીંયા આગળ વિરહાનુભવાર્થમ, લૌકિકમાં વિરહ એ તો સામાન્ય વાત છે. અને વિરહ આપણે ક્યારે જાણી શકીએ? સંયોગ થયો હોય તો વિરહનો અનુભવ એને અનુભવી શકાય. જો સંયોગ જ ન થયો હોય તો વિરહના અનુભવને આપણે અનુભવીએ ક્યાં? બસ એનું જ સમાધાન અહીંયા આગળ કરી રહ્યા છે પુષ્ટિ માર્ગીય ભગવદીય વૈષ્ણવ. એને સંયોગ ક્યારે? તો જ્યારે શ્રી ઠાકોરજીની સન્મુખમાં હોય, ભગવત સ્વરૂપની સેવા કરે, આ એના જીવનની સંયોગ અવસ્થા છે. અને જ્યારે અનવસરનો સમય છે, જ્યારે પોતાના શ્રી ઠાકોરજી સાક્ષાત સ્વરૂપ સેવામાં એ વૈષ્ણવ નથી, ત્યારનો સમય શું? તો એના મનમાં એવું થવું જોઈએ કે આવતીકાલની સવાર ક્યારે પડે અને ક્યારે હું મારા શ્રી ઠાકોરજીની સન્મુખમાં. તો ભગવત સ્વરૂપની સેવા એ સંયોગ અવસ્થા છે. અને જ્યારે આપણે સેવામાં નથી તો સંયોગ થયા પછી વિરહ થાય, અને એ સંયોગ ન હોય તો વિરહ કઈ રીતે થાય? તો એના માટે ટીકાકાર એવું સમજાવે છે
કે ભગવાનમાં પૂર્ણ પુષ્ટિમાર્ગીય સ્નેહ જ્યારે સિદ્ધ થાય છે એની પછી જ આ વિયોગનો અનુભવ થાય છે. તો એના માટે શ્રી આચાર્ય ચરણની આજ્ઞા આપણે યાદ રાખવાની, કૃષ્ણ સેવા સદા કાર્ય, જીવનનો મંત્ર. અને જેમની પાસેથી બ્રહ્મ સંબંધ આપણને પ્રાપ્ત થયા છે, શ્રી વલ્લભકુલના આચાર્ય બાલક, સેવા કૃત્રિ ગુરોરાજ્ઞા, જે પ્રમાણે આપણને આજ્ઞા આપી હોય એ પ્રમાણે આપણે ભગવત સેવા કરીએ. કારણ કે અધિકાર પ્રમાણે સેવાની આજ્ઞા વાર્તા પ્રસંગો સમજાવે છે. તો જે પ્રમાણે આજ્ઞા આપી હોય એ પ્રમાણે પુષ્ટિમાર્ગીય સ્નેહ થયા પછી એની પહેલાની સ્થિતિમાં, એટલે ભગવાનના સ્વરૂપની સેવા કરવાનું જરૂરી છે. ભગવત સ્વરૂપ સેવનસ્ય આવશ્યકત્વાत्. વિરહનો અનુભવ એમને નહીં થાય. અને સેવામાં પણ જ્યારે શ્રી ઠાકોરજીની સન્મુખ આપણે જઈએ છીએ, ગ્રંથ તો સંન્યાસ નિર્ણય છે, પણ સેવાના સિદ્ધાંત આપણને ટીકાકારો સમજાવે છે. ભાવપૂર્વક શ્રીમુખ દર્શન. યાદ રાખજો આટલી વાત. શ્રી ઠાકોરજીની સન્મુખમાં જ્યારે જાઓ છો અને આપણા સેવ્ય શ્રી ઠાકોરજીના દર્શન કરો છો, તો દર્શન કઈ રીતે કરવાના? દર્શનમાં શબ્દ જરૂરી છે, એનું નામ છે ભાવ. એક મશીનની જેમ હાવભાવ વગર જો આપણે આપણા શ્રી ઠાકોરજીની સન્મુખમાં જઈશું તો પછી એનો આનંદ નહીં આવે. મનમાં ને મનમાં થોડીક વાતો પણ કરો પ્રભુની સાથે. ભાવપૂર્વક શ્રીમુખ દર્શન આ ટીકાકારના શબ્દ છે. અને એનાથી આગળ શું? તત્તદંગ સ્પર્શજનિત સંગાભિલાષા. તો જુદા જુદા અંગોના સ્પર્શથી ઉત્પન્ન થયેલી સંગની ઈચ્છા એ ઘણી અધિક થવાથી, એની શાંતિ ન થવાથી ઉત્પન્ન થયેલો વિરહ એ સંયોગ પછી થાય છે. એટલે જ્યારે સ્વરૂપ સેવા કરીએ તો સાક્ષાત શ્રી ઠાકોરજીના શ્રીઅંગની સેવા કરી રહ્યા છે એવો ભાવ પણ મનમાં રાખજો. કેવળ એક ચિત્રજી છે, કેવળ એક મૂર્તિ છે, કેવળ એક સ્વરૂપ છે. સાધન દીપિકામાં આ બધું સ્પષ્ટીકરણ કર્યું હતું. એટલે કેવળ એવો ભાવ રાખી અને સેવા ન કરશો, સાથે સાથે સાક્ષાત શ્રી ઠાકોરજી બિરાજમાન છે, આ આપણે શીખવાનું છે. તો આવી રીતે સેવા કરતા કરતા જેમને વિરહનો અનુભવ થયો હોય એમના ભાવની પ્રાપ્તિને માટે, એમના માટે એટલી સિદ્ધ થાય, એના માટે આ પ્રકારના ત્યાગની પ્રશંસા છે. અને એટલા જ માટે ટીકાકાર એવી આજ્ઞા કરે છે, તેન શુદ્ધ પુષ્ટિમાર્ગીય પૂર્ણ ભાવના અધિકારી જ્ઞાપિતમ. પૂર્ણ ભાવવાન અધિકારીથી જ્ઞાપિતમ. તો આવી રીતનો સંન્યાસ કોઈકને લેવો હોય તેનો અધિકાર શું? શુદ્ધ પુષ્ટિ માર્ગીય. મિશ્ર પુષ્ટિ નહીં ચાલે. હા, શુદ્ધ પુષ્ટિ. પછી શુદ્ધ પુષ્ટિમાં શ્રી ઠાકોરજી સિવાય બીજું કંઈ જ નહીં, 10 જગ્યાએ જેનું મન ભટકતું નથી, આવો શુદ્ધ પુષ્ટિ માર્ગીય, પૂર્ણ ભાવ વાળો. એટલા જ માટે જીવના પ્રકારો વિશે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ આપણને સમજાવે છે. વિરહના અનુભવનો અધિકારી કોણ છે? શુદ્ધ પુષ્ટિમાર્ગીય પૂર્ણ ભાવવાન અધિકારીથી જ્ઞાપિત. આપણો તો હજી એમાં અધિકાર કેટલો, આ તો બહુ મોટો પ્રશ્ન છે. તો આવો જે જીવ છે એને માટે કદાચ સંન્યાસની ઈચ્છા થાય તો પહેલા તો એના જીવનમાં સંયોગ એટલે ભગવત સેવા, અને એ કરતા કરતા આગળ વધે અને એને વિરહનો અનુભવ કરવો હોય ત્યારે એ આવી રીતના સંન્યસ્ત માટે વિચારી શકે. તો હવે પાછો એક પ્રશ્ન થાય કે અત્યારના સમયમાં આપણને ભગવાનનો આવો સંયોગ નથી, તો એ સ્થિતિમાં ભગવાનનો વિરહ
એને કઈ રીતે અનુભવી શકાય? તો ભક્તિ માર્ગમાં ખૂબ જ સમજ અને સાવધાનીપૂર્વક પોતાની અહંતા અને મમતા, વિષય વાસના જે પણ કંઈ છૂટી તો શકવાના નથી, તો બધું જ ભગવાનને સોંપી દો અને ભગવાનમાં ઉત્તરોત્તર આપણો સ્નેહ વધે એના માટે ભગવત સ્વરૂપની સેવાની આવશ્યકતા છે. અને જેમ જેમ સંયોગની ઈચ્છા વધે તેમ તેમ થોડો અશાંતિનો અનુભવ પણ થશે. એના દ્વારા વિરહ થશે અને વિરહ દ્વારા ભગવદ ભાવ એની પ્રાપ્તિ થશે. એની પછી ભગવા વસ્ત્રને માટેની વાત કરી છે. ભક્તિ માર્ગમાં સંન્યાસનો વેશ, ભગવા વસ્ત્ર ધારણ કરવાનું કારણ. હવે આ અવસ્થાઓ પર પહોંચેલો કોઈ જીવ હોય એ તો લગભગ અસંભવ જેવી વાત છે. અને કદાચ કોઈ પહોંચ્યું હોય તો પોતાનો ભાવ ક્યારે પણ કોઈ વૈષ્ણવને જણાવતા નથી. સ્વીય બંધ નિવૃત્ત્યર્થમ વેશઃ સોત્ર ન ચાન્યથા. તો ભગવા વસ્ત્ર ન કરે નારાયણની કોઈક આ અવસ્થા પર પહોંચ્યું હોય અને એને ભગવા વસ્ત્ર પહેરવાના હોય તો શેના માટે? તો સ્વીયા ભાર્યા પુત્રા ગયા, પત્ની પુત્ર વગેરે સગાઓ એને પોતાના ધર્મમાં બાધા કરે, બંધ ત્યાગમાં વિઘ્ન કરે, તન નિવૃત્ત્યર્થમ એટલે દૂર કરવાને માટે આ વેશ ધારણ કરવાનો છે. સવેશ અસ્મિન માર્ગે પ્રતિબંધ નિવૃત્ત્યર્થમેવ. એટલે જ્ઞાન માર્ગમાં કહેવામાં આવેલા વિધિપૂર્વક સંન્યાસમાં કહેવામાં આવેલા ભગવા વસ્ત્ર એનું અનુસંધાન નહીં, પણ શુદ્ધ પુષ્ટિ માર્ગીય. તો શુદ્ધ પુષ્ટિ માર્ગીય ભગવત ભાવ રાખવા વાળા ભક્તે આ માર્ગમાં પરિત્યાગ એટલે સંન્યાસ લીધા પછી કદાચ ભગવા વસ્ત્ર પહેરવા હોય તો એના માટે પહેરે કે પોતાના પરિવારજનો વિચારે કે ભાઈ હવે અમારે આ કઈ કામના રહ્યા નથી. હવે પરિવારમાં એમની આસક્તિ છે નહીં, તો પરિવાર એની જાતે પોતાની જાતે જ દૂર થઈ જશે. આવી વાત આ શ્લોક દ્વારા શ્રી આચાર્ય ચરણ આપણને સમજાવી રહ્યા છે. તો સંન્યાસ નિર્ણય ગ્રંથ એના આ જે શ્લોકો છે, 7 શ્લોકમાં 7મો શ્લોક અત્યારે આપણે શ્રવણ કર્યો. હવે જે આગળનો 8મો શ્લોક છે એનું અનુસંધાન લેવામાં આવે અને એમાં કૌંડિન્યો ગોપિકા પ્રોક્તા એનું અનુસંધાન છે. તો આવતીકાલે આમ તો શ્રી વલ્લભકુલના આચાર્ય બાલક પધારવાના હતા, પણ કંઈક કારણ આવી ગયું છે અને એ કારણથી આપ શ્રી પધારી શકે એમ નથી. એટલે આપણે સંન્યાસ નિર્ણયનો ક્રમ જે 3 દિવસનું સત્ર છે એ તો યથાવત છે જ. તો આવતીકાલનું જે વક્તવ્ય છે એનું અનુસંધાન આપણે 8મા શ્લોકથી લઈશું. આજનું જે સત્ર છે એને આપણે અહીંયા આગળ વિરામ આપીએ. સાથે સાથે શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરું, શ્રી વલ્લભકુલના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરું અને ઝૂમ, ફેસબુક, યુટ્યુબના માધ્યમ દ્વારા શ્રવણ કરી રહેલ દેશ વિદેશના આપ સર્વ શ્રોતાજનો, આપ સર્વને પણ ભગવત સ્મરણ અને જેમણે ચેટ બોક્સમાં જે પણ લખ્યું છે દંડવત પ્રણામ વગેરે. હમણાં ઝૂમની મિટિંગ આપણું સત્ર પૂર્ણ થશે એટલે હું વાંચી લઉં છું. આપ સર્વને પણ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ આશીર્વાદ છે. પુનઃ આપણે આવતીકાલે મળીશું. કદાચ શ્રી ઠાકોરજીની ઈચ્છા એવી હશે આ વાણી મારી થોડી વધારે પવિત્ર થાય એક દિવસને માટે, એટલા માટે શ્રી આચાર્ય ચરણે આટલો અનુગ્રહ કર્યો હશે. આટલું વિચારી આજની વાણીને અહીંયા આગળ આપણે વિરામ આપીએ છીએ. અસ્તુ.